વિદ્યાર્થી મિત્રો, વિદ્યાન વૈવિધ્ય ધર્મેન્દ્ર યુટ્યુબ ચેનલ પર હું ધર્મેન્દ્ર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું એકાઉન્ટની ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના તમે દરેક પાઠ જોઈ લીધા હશે, ત્યારબાદ તમે આ પાઠ જોઈ રહ્યા છો અને એની અંદર પણ આજે આપણે વન ઓફ ધ મોસ્ટ ટાઈમ ટોપિક લીધો છે કે જે છેલ્લા વર્ષો તમે પેપરનો અભ્યાસ કરશો તમને એવું લાગશે કે સાહેબ આ તો દાખલા જોવા મળે જ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં જો તમને કીધું કે આપણે આજે આખા દાખલાની અંદર વિડીયોની અંદર જે દાખલા ગણવાના છે, જે કોન્સેપ્ટ સમજવાના છે, એ જપ્તીનો શોર્ટ સમને લઈને આખા કોન્સેપ્ટ સમજવાના છે કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો બહુ સરસ મજાની આમનોંધ છે અને તમને જાણી નવાઈ લાગશે. 8 માર્કની અંદર આવા દાખલા પૂછાય છે. ભલે દાખલા 1 થી 2 અથવા 3 પૂછાય છે સેમ્પલ, પણ બહુ મસ્ત મજાના પૂછાય છે અને રોકડા ગુણ 8 માંથી 8 મળે એવા દાખલા છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલા આપણે કોન્સેપ્ટ લઈ લઈએ. સૌથી પહેલા હું તમને 5 થી 7 મિનિટ આમનોંધ કરાવીશ કે આમનોંધ કેમ થવાની છે. ત્યારબાદ આપણે આ આખા વિડીયોની અંદર સમગ્ર જે બોર્ડની અંદર પૂછેલા દાખલા છે ને એ બધા આપણે લઈ લેવાના છીએ અને આની અંદર બહુ સરસ મજાનો કોન્સેપ્ટ શરૂઆતમાં તમને કીધું, છેલ્લા દિવસે તમે જોઈને જજો. પરીક્ષા વખતે તમે મને યાદ કરશો કે હંમેશા જપ્તી વખતે પણ પ્રમાણસર શેરની ફાળવણી કરવાની છે. એ જપ્તી વાળો કોન્સેપ્ટ આનામાં આપણે લેવાના છીએ. મોસ્ટ ટાઈમ છે. છેલ્લા પેપર તમે ચેક કરશો ને 2024 અને 25 માં પૂછાનો છે. પૂરા સંભાવના છે 26 માં પણ કદાચ આવી શકે છે. તો ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલા એ શેર જપ્ત આપણે કરવાના છે. બહુ બધા છોકરાઓનો કોન્સેપ્ટ ખ્યાલ જ છે, તો હું ફરીથી કહી દઉં કે જે શેર ધારક છે એ શેર ઉપર નાણાં નથી પડતો, તેના શેર કંપની દ્વારા જપ્ત કરવામાં આવે છે અને કંપની દ્વારા શેર જપ્ત કરે એટલે શેર મૂડી બજારમાં ઓછી થાય. સૌથી પહેલી આમનોંધ શું થશે? યસ સાહેબ, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર કર. શું કામ? કેટલા શેર આપણા બજારમાં ઘટી જવાના છે, એટલે શેરની સંખ્યા ઘટી જવાની છે. તેની અંદર કદાચ આપણે વિદ્યાર્થી મિત્રો શેર જપ્ત કર્યા હતા, એની શેર જપ્તની અંદર અગાઉ આપણે પ્રીમિયમ થી બહાર પાડ્યા હતા, તો એ પ્રીમિયમ હશે તો પ્રીમિયમ ખાતે પણ ઉધાર કરશો. મતલબ શું? જામીનગીરી પ્રીમિયમ ખાતે શું કરશું? ઉધાર કરશું કે ભાઈ પ્રીમિયમ બહાર પાડ્યા હતા, પ્રીમિયમ આપણને મળ્યો નથી. બરાબર. હવે આ બધી જગ્યાએ નહીં આવ્યો વિદ્યાર્થી મિત્રો, બહુ અમુક લિમિટેડ જગ્યાએ આવશે, એટલે આ નામ ખુદેડી કરી નાખું છું. યસ, હવે જમા શું કરવાનું છે? યસ સાહેબ, આપણે જમા કરવાના છે. એ છે, ધ્યાન રાખજો, સૌથી પહેલા સાહેબ તે શેર જપ્તી ખાતે આપણે જમા કરશું. શું કામ? ધ્યાન રાખજો, આપણે સમજવાના છીએ કે જે ખરેખર અગાઉ તમે કોઈ પણ નાણાં કંપનીમાં ભરી લીધા હતા ને એ પણ કંપની જપ્ત કરી નાખશે અને એના માટે આવક ગણાશે, અહીંયા જમા થશે. હવે જપ્ત શું કામ કર્યા હશે સાહેબ? બધાને ખ્યાલ છે જપ્ત એટલે કર્યા હશે કે સાહેબ એને કઈક નાણાં નથી ભર્યા. મતલબ શું? કદાચ દાખલા અંદર મેન્શન હોય તેણે મંજૂરી વખતે પણ નાણાં નથી ભર્યા, તો મંજૂરી ખાતે આપણે જમા કરવાના છે. જો નથી બતો તોની વાત છે, બધી જગ્યાએ નહીં આવે, અમુક જગ્યાએ જ આવશે. તે શું આવશે? ખાસ ધ્યાન રાખજો, બધામાં આવશે. તે મળવાના ડેશ હપ્તા ખાતે. સાહેબ તમે આ ડેશ શું કામ કર્યો? ડેશ એટલે કા પ્રથમ હપ્તો હશે કા આખરી હપ્તો હશે. બરાબર. યસ, હવે ધ્યાન રાખજો, આ આમનોંધ સૌથી પહેલી મોસ્ટ ટાઈમ છે. તમને પહેલા જ કીધું જામીનગીરી પ્રીમિયમ ખાસ કાળજી રાખજો. અગાઉ આપણે વિડીયો મૂક્યો ઉદાહરણ નંબર 12 કયો છે ખબર છે ને? ધ્યાની વાળો જે બોર્ડ ની અંદર પૂછાયેલો છે એનામાં આ કોન્સેપ્ટ આવે છે. બરાબર. બાકી અમુક જગ્યાએ તમને કીધું હશે ભાઈ પ્રીમિયમ બહાર પાડ્યું છે ને જપ્ત કર્યા છે, તો આપણે પ્રીમિયમ લખવાનું ન હોય તો મારી તોડીને તમને લખવાનું નથી, ફરજિયાત નથી. આ ટૂંકમાં એમ કહેવા માંગુ છું. યસ, પછી બીજી આમનોંધ ખાસ ધ્યાન રાખજો. શું આવશે? યસ સાહેબ, આ બીજી આમનોંધ આપણે જે શેર જપ્ત કર્યા હશે એ આપણે સાહેબ બહાર પાડવાના છે. બહાર પાડી એટલે હંમેશા સાહેબ આપણે પૈસા મળે, પૈસા બેંકમાં મળે એટલે બેંક ખાતું શું થાય? યસ સાહેબ, બેંક ખાતે ઉધાર કરશું, જે ખરેખર આપણે શેર બહાર પાડ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે શેર બહાર પાડ્યા છે 10 રૂપિયાના શેરનો જે છે એ કિંમત છે, અને એ કિંમતનો શેર જે છે એ આપણે 7 રૂપિયા લખે બહાર પાડીએ છીએ. તો હંમેશા 3 રૂપિયા ઓછી કિંમતે આપણે બહાર પાડ્યું કહેવાય, જે ખરેખર વટાવે બહાર પાડ્યું કહેવાય. પણ એ ખાસ કાળજી રાખજો, એક માર્ક અંદર પ્રશ્ન આવી શકે છે કે જે તમારા પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે કે કયા એવા શેર છે કે જેના સિવાય કોઈ પણ શેર બહાર પાડી શકાતા નથી, વટાવે. તો આવશે સ્વેટ ઇક્વિટી શેર, કે જે સ્વેટ ઇક્વિટી શેર છે વિદ્યાર્થી મિત્રો એ જ વટાવે બહાર પાડી શકે છે, બીજા કોઈ શેર વટાવે બહાર પાડી શકાતો નથી. આ ખાસ કાળજી રાખજો. એક માત્ર પ્રશ્ન આપણે અહીંયા જ કરી લીધો, એનો મતલબ અહીંયા શું આવશે? ખાસ ધ્યાન રાખજો, ઉધાર થશે. પણ એ ઉધારમાં પણ શું થશે તો કે અહીંયા ધ્યાન રાખજો, ઉધાર થશે શેર જપ્તી ખાતે ઉધાર. શું કામ ઉધાર થશે? કાઉન્સમાં લખી દો, પરીક્ષામાં લખતા નહીં, કારણ કે આપણે જે વટાવે શેર બહાર પાડ્યા હતા ને એ આપણે બહાર પાડ્યા છે. એક્ઝામ્પલ તરીકે આપણે 10 રૂપિયાનો શેર 7 રૂપિયા લખે બહાર પાડ્યો, તો અહીંયા 7 રૂપિયા લખશું. તફાવતની રકમ કેટલી છે સાહેબ? 3 રૂપિયા. એ સાહેબ વટાવ છે, પણ વટાવ ન લખે શું થાય સાહેબ? શેર જપ્તી ખાતે આપણે શું કરશું? અહીંયા ઉધાર કરશું. બરાબર. હવે શું થશે સાહેબ? જમાઈ થશે કે સાહેબ તમે જયારે શેર બહાર પાડો છો તો તમારી સાહેબ બજારની અંદર કંપનીની શેર મૂડી વધે, શેર મૂડી વધે એટલે શું આવશે? યસ સાહેબ, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થશે. ઇવન વિદ્યાર્થી મિત્રો, આપણે ધ્યાનની વાળો એક દાખલો કરો તો અગાઉના વિડીયોમાં મેં તમને કીધું તો 12મા નંબરનું ઉદાહરણ કે જેની અંદર તમે જે શેર બહાર પાડ્યા હતા કેવા બહાર પાડ્યા હતા? યસ સાહેબ, તમે ત્યાં ઉલ્લેખ કર્યો તો જામીનગીરી પ્રીમિયમ. એનો મતલબ શું? તે જામીનગીરી પ્રીમિયમ ખાતે. જો તમે જામીનગીરી પ્રીમિયમ ખાતે બહાર પાડ્યા હોય ને તો જ વિદ્યાર્થી મિત્રો આપણે
સાહેબ અહીં આમનો લખશો. ભૂદેડીનો મતલબ સાહેબ અમે સમજી ગયા કે ક્યાંક જ તમને જોવા મળશે. અને વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ ટાઈમ બીજો આ ખાસ ધ્યાન રાખજો. શેર જપ્તી મારે અહીંયા ભલે બ્લુ પેન થી લખાઈ ગયું છે, એકચ્યુઅલી મને લાલ પેન થી લખવાનું હતું, એટલે શેર જપ્તી ખાતે લાલ પેન થી આપણે રાખશું. બાકી બધા દાખલાની અંદર શું કામ તમને ખબર પડી જશે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે તમને પરીક્ષાની અંદર આ કોન્સેપ્ટની અંદર બહુ સરસ મજાનો કોન્સેપ્ટ આવે છે. અને આ તો કોન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો 2 વખત પૂછાઈ ગયો છે. શું ખબર છે? એક્ઝામ તરીકે 1200 શેર જપ્ત કર્યા અને 1200 શેર લખે માત્ર 800 શેર બહાર પાડ્યા છે. ત્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે જપ્તી વાળી આમનોંધ છે ને એ મોસ્ટ ટાઈમ બી ગણાશે ને પ્રમાણસર ફાળવણી વાળો કરશું આપણે. એટલે દાખલો આજે આપણે કવર કરવાના જ છે આ વિડીયોની અંદર, એટલે ખાસ છેલ્લે સુધી વિડીયો જોજો. અને ત્રીજી આમનોંધ વિદ્યાર્થી મિત્રો જે બધામાં શું છે ખબર છે? કોમન છે, સિવાય એકાદ દાખલો કે તમને પરીક્ષામાં એમ ઉલ્લેખ હોય કે વધુમાં વધુ વટાવ લેખે બહાર પાડ્યા છે. શબ્દ શું બોલે હું? કંપનીએ જ્યારે પણ શેર ફરીથી બહાર પાડ્યા છે એમાં શેરની કિંમત નથી આપી, કેટલા લેખે બહાર આપે. વધુમાં વધુ વટાવ શબ્દનો ઉલ્લેખ કરે ત્યારે આ ત્રીજી આમનોંધ એક જ પ્રકારના કોન્સેપ્ટ નહીં આવે, બાકી બધામાં કોમન આવશે. શું ખબર છે કે તમે શેર બહાર પાડ્યા છે એ શેરની અંદર તમને શું મળ્યું છે? યસ સાહેબ, શેરની અંદર અમને જપ્તી મળી છે. જપ્તી મતલબ શું સાહેબ? અમને પૈસા મળ્યા છે અને પૈસા આ બંનેની અંદર તફાવત વાળા છે. કેવા? આનામાં તફાવત હશે અને આનામાં તફાવત હશે. તો આ જે તફાવતની રકમ છે વિદ્યાર્થી મિત્રો મૂડી અનામત ખાતે લઈ જવાય. તો કેમ લખશું? યસ સાહેબ, ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, બરાબર. તે શું વાંચો? યસ સાહેબ, તે મૂડી અનામત ખાતે. અને આ અનામત ખાતે પણ રકમ કઈ આવશે? બહુ મસ્ત મજાનો તમને આજે કોન્સેપ્ટ એક પેલો હમણાં જ કરાવી દઉં, દાખલા વખતે તમને રિવિઝન જેવું લાગે કે જે તમે અહીંયા જે જમા જપ્તી કરી હશે ઈ અને તમે જે અહીંયા ઉધાર જપ્તી કરી હશે ઈ, અને મતલબ આ એક અને આ બે જે રકમ છે એ બંનેનો તફાવત અહીંયા આવશે, બરાબર. એનો ધ્યાન રાખજો. એનો મતલબ કે મૂડી અનામત ખાતે આ રકમ જપ્તી વાળે લઈ જવાની છે. ધ્યાની વાળો દાખલો થોડુંક હું અહીંયા વચ્ચે કહી દઉં તમને કે ધ્યાની વાળો દાખલો અંદર મેં તમને કોન્સેપ્ટ સમજાવ્યો ખબર છે કે જેની અંદર અહીંયા જપ્તી હતી જ નહીં, મતલબ કે સાહેબ એને વટાવે નતા બહાર પાડ્યા, પ્રીમિયમ બહાર પાડ્યા હતા, એટલે એની અંદર સીધી સીધી આ જપ્તીની રકમ મેં તમને અહીંયા લખાવી દીધી કે જે શેર ધારકે રૂપિયા ભરી નાખ્યા હતા અગાઉ, એ કંપની માટે આવક હતી અને એ આવક મૂડી બહાર પાડતી વખતે થયેલી આવક હતી, એટલે મૂડી અનામત ખાતે આપણે લઈ જશું. આપણે ચર્ચા કરી હતી. હવે આ બધા દાખલાની અંદર એ કોન્સેપ્ટ થોડોક ડિફરન્ટ થવાનો છે કે આ જે જપ્તી બે તમને દેખાય છે બે જપ્તીની તફાવત આપણે અહીંયા લખશું. આ હતો વિદ્યાર્થી મિત્રો કોન્સેપ્ટ. અને મેં તમને કીધું હતું કે એક દાખલો બહુ સરસ મજાનો વારંવાર બોર્ડમાં પૂછાય છે છેલ્લા ઘણા સમયથી શોર્ટ સમમાં કે વધુમાં વધુ વટાવે બહાર પડે, આવા શબ્દનો મેન્શન હોય વિદ્યાર્થી મિત્રો. મતલબ શું? વધુમાં વધુ વટાવે એટલે શું? કે જે આ કિંમત તમને મળી હતી એ જ કિંમત તમે બહાર પાડી નાખે, તમને કાંઈ નફો નુકસાન કાંઈ નથી થયો. તો વિદ્યાર્થી મિત્રો આ જે જપ્તીની અમાઉન્ટ છે એ જ જપ્તીની અમાઉન્ટ હું અહીંયા લઈ દઉં, તમને સીધી સીધી અહીંયા લખી નાખવાની છે, પણ અહીંયા જપ્તી નથી લખવાનું, બેંક ખાતે ઉધાર લખવાનો, અમાઉન્ટ ઈ જ આવવાની છે. તે શું આવશે? ઇક્વિટી શેર મૂડી ખાતે આવશે અને છેલ્લી આમનોંધ નહીં થાય. શું કામ? કારણ કે આપણે આ જ અમાઉન્ટ અહીંયા લખી નાખી એટલે જપ્તીનો તફાવત આપણને મળવાનો છે જ નહીં. અને મૂડી અનામત ખાતે આપણે કાંઈ નથી લઈ જવાના, અને કાંઈ નથી લઈ જવાના, જીરોની આમનોંધ ન થાય વિદ્યાર્થી મિત્રો, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. એનો મતલબ શું કે આ આમનોંધ એ એક દાખલામાં નહીં આવે, બાકી બધા આમનોંધ અંદર વિદ્યાર્થી મિત્રો તમે ચેક આખા ચેપ્ટરની અંદર આ જ કોન્સેપ્ટ આવે છે. ચેતવણી, જામીનગીરી પ્રીમિયમ અને શેર જપ્તી વાળી આમનોંધ મોસ્ટ ચેતવણી તમને કહી દઉં છું, ધ્યાન રાખજો આઈએમપી ની દ્રષ્ટિએ. અને મોસ્ટ ટ્વિસ્ટેડ એટલે જ મેં અગાઉના વિડીયોમાં ધ્યાની વાળો દાખલો પેલા લઈ લીધો કે મારો વિદ્યાર્થી એને ખબર હોવી જોઈએ કે આ દાખલો રહી ન જવો જોઈએ, બરાબર. આ ધ્યાની વાળો દાખલો લેવા પાછળનું ઇન્ટેન્શન શું હતો ખબર છે? એ હું તમને કહી દઉં કે એની અંદર જે છે એ આ જપ્તી નથી આવતી, જામીનગીરી પ્રીમિયમ આવે છે. એટલે જો હું અમુક દાખલા એવા લેવાનો છું તમને એમ લાગશે કે આ સાહેબ કેમ અલગ અલગ રીતે દાખલાઓ રહે છે. હું દાખલા અલગ રીતે નથી લેતો વિદ્યાર્થી મિત્રો, એક દાખલામાં કંઈક છુપાયેલો છે કે જે કદાચ બાકી બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન ક્રિએટ કરી શકે છે. એક કોન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો મેં તમારા ફાળે મૂક્યો છે. મેં તમને કીધું હતું કે વચ્ચેથી જ શેર જપ્ત કરીને બહાર પાડવામાં આવ્યા હોય કે મંજૂરી વખતે જે છે શેર આપણે નાના નથી મળતા, મંજૂરી વખતે જ આપણે જપ્ત કરી દઈએ છીએ, જપ્તીની આમનોંધ ત્યાં આવી જશે, પછી ફરી પાછો આપણે શું કરશું? હપ્તાના નાણાં મંગાવશું. આ એક કોન્સેપ્ટ વિદ્યાર્થી મેં તમારા માટે હોમવર્ક મૂક્યો છે, ખાસ કરી લેજો, કારણ કે બહુ ઈઝી છે. ઈઝી એટલે તમને કહું છું કારણ કે અગાઉ આપણે જપ્ત કરી લીધા છે એટલે, બરાબર. હવે વિદ્યાર્થીઓ તમને જાણી નવાઈ લાગશે કે આ 3 આમનોંધ છે ને એના ઉપર જ ટોટલ આજે આપણે કોન્સેપ્ટ ઉપર દાખલા લેવાના છે. આનાથી અલગ કોઈ કોન્સેપ્ટ નથી વિદ્યાર્થી મિત્રો. આ દાખલો પરીક્ષામાં પૂછાય છે જે કેટલા માર્કમાં ખબર છે? 8 માર્કમાં પૂછાય છે. હવે તમે મને કહો આ દાખલા મુકાય? બહુ સરસ મજાનો કોન્સેપ્ટ છે અને વિશેષમાં કીધું આ કોન્સેપ્ટ સમજી લીધો તમારો અહીંયા લોંગ સમ નો અહીંયા શું થઈ ગયો તો કે એક સરસ મજાનું રિવિઝન થઈ ગયું જેનામાં આ જ કોન્સેપ્ટ આવે છે, બરાબર. તમને દાખલા પરીક્ષાની અંદર બહુ સરસ મજાના પૂછે છે. હવે જનરલી પેપરનો અભ્યાસ કરે તો દાખલા વિદ્યાર્થીઓ તમારા કેવા પૂછે છે ખબર છે? સૌથી વધારે જપ્તીના હોય જ છે, ફાઇનલ છે. આ દાખલો હશે કે જપ્તી વાળો લોંગ સમ હશે. અને બીજો આનાથી સહેલો ટોપિક કયો ખબર છે? પ્રમાણસર ફાળવણી. 6 આમનોંધનો દાખલો પૂરો.
બહુ મસ્ત મજાનો મારો ફેવરેટ ટોપિક છે આખા ચેપ્ટરનો અને તમારો પણ ફેવરેટ બનવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતી આમનોંધની સમજૂતી, બરાબર. આ શરૂઆતનો સમયગાળો મેં આમનોંધમાં એટલે પાડું છું કારણ કે ઓલમોસ્ટ બધી આની અંદર એન્ટ્રી કરાવી લીધી અને બધા સમમાં કેમ ધ્યાનમાં રાખવું છે એ પણ કહી દીધું. હવે આપણે દરેક દાખલા ગણવાના છે. હું વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં કહી દઉં, આપણે બોર્ડનો દાખલો ગણશું. અહીંયા હું મોબાઈલની અંદર બોર્ડનો પેપર ઓપન કરીશ, સ્ક્રીન ઉપર તમને સાઈડમાં દેખાતો છે. આપણે બંને સાથે ગણશું હવે દાખલો, બરાબર. અને જો તમે પ્રથમ વખત વિડીયો જોઈ રહ્યા છો જરાય ગભરાશો નહીં, એટલે વિડીયો જોઈ લો, પછી તમે ફરીથી ટ્રાય કરો મારા સાથે ગણવાની. કારણ કે એકવાર સાંભળી લો, જોઈ લો અને અનુભવી લો, ને બીજી વાર પોતાની રીતે કરેલો અનુભવ ને કદાચ એમાં 1% પણ ભૂલ થાય છે તો તમને તમારી જાતને અત્યારે મોકો આપ્યો છે કે બોર્ડમાં આનામાં મને ધ્યાન રાખવાનું છે. અને હું તો મારા દરેક વિદ્યાર્થીને જ્યારે પણ ડાયરેક્ટલી ભણાવતો ને ત્યારે એમ જ કહું કે ભૂલ થાય ને એ તમે જ્યારે ગણતરી કરતા હો ને, કે જ્યારે તમે સમજતા હો ને, કે જ્યારે પોતાની રીતે ટ્રાય કરતા હો ને, ત્યારે જ થવી જોઈએ. એ ભૂલ તમને કંઈક શીખવીને જશે, ગેરંટી છે, બરાબર. પણ એ ભૂલ રિપીટ ન થવી જોઈએ ને, એ આપણી જવાબદારીમાં આવે છે, બરાબર. આપણી ફરજમાં પણ આવે છે કે હવે આપણને અહીંયા ધ્યાન રાખવાનું છે. એક આપણને ચાન્સ મળ્યું છે કે હવે અહીંયા મને ભૂલ નથી કરવાની. તો વિદ્યાર્થી મિત્રો આ તો કોન્સેપ્ટ. હવે આપણે આગળ દાખલા ગણવાના છીએ. કદાચ તમને એવું લાગે સ્ક્રીનશોટ લઈ લો, પછી વસ્તુનામાંથી આપણે અમુક વસ્તુ નોટ ડાઉન કરી નાખશું અને ઇરેઝ કરી નાખશું, બરાબર. યસ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆતમાં જે દાખલો લેવાના છે માર્ચ 2025 ની અંદર પૂછાયેલો દાખલો છે. એવું ને વિદ્યાર્થી મિત્રો, એ જ દાખલા અંદર એકાદ બે કોન્સેપ્ટ છે ફરી પાછા માર્ચ 2018 ની અંદર પણ પૂછાયેલા છે. એટલે મારા પાસે અત્યારે માર્ચ 2025 નું પેપર છે કે જેની અંદર વિદ્યાર્થી મિત્રો 46મો દાખલો જે છે બોર્ડની અંદર પૂછવામાં આવ્યો છે, બરાબર. કે જે બોર્ડમાં જે છે એ આવો જપ્તી વાળો દાખલો છે. એટલે ખાસ ધ્યાન રાખજો. સાથે સાથે રકમ ભૂલતો આવીશ એવું હશે તો આપણે સાઈડમાં અહીંયા રકમ રાખી દેશું. ઓકે, રકમ શું કહેવા માંગે છે ધ્યાનથી સમજજો કે 10 રૂપિયાનો એક એવા 1600 ઇક્વિટી શેર ધારણ કરનાર શેર હોલ્ડરે, બરાબર, મંજૂરી દીઠ 4 રૂપિયા અને હપ્તા દીઠ 3 રૂપિયાનો મતલબ કે 4 ને 3 રૂપિયા એને ભર્યા નથી. હવે મંજૂરી દીઠ કેટલા લખ્યા છે? યસ સાહેબ, મંજૂરી દીઠ એને લખ્યા 4 રૂપિયા નથી ભર્યા અને મળવાના બાકી, બરાબર. એટલે અહીંયા પ્રથમ આનામાં પણ દાખલામાં આપેલું છે. યસ, તો ધ્યાન રાખજો, હપ્તા દીઠ આપ્યું છે એટલે મળવાના બાકી હપ્તા કાઢે કેટલા રૂપિયા નથી ભર્યા? એ સાહેબ એને 3 રૂપિયા નથી ભર્યા, બરાબર. ધ્યાન રાખજો. શેરની કિંમત કેટલી છે સાહેબ? શેરની કિંમત 10 રૂપિયા છે. આ 10 રૂપિયા અહીંયા આવશે. પછી શું કહે છે એની અંદર ધ્યાન રાખજો કે શેર હોલ્ડરના શેર આપણે જપ્ત કર્યા અને શેર હોલ્ડરે અરજી સમયે 3 રૂપિયા ભરેલા હતા, બરાબર. શું કહે છે કે શેર હોલ્ડરે અરજી માટે કરી અને એને ધ્યાન રાખજો અગાઉ 3 રૂપિયા ભરી નાખ્યા છે. જે કંપની છે જપ્ત કરી નાખવાની છે, જે કંપની માટે આવક છે, તો અહીંયા શું લખું છું? 3 રૂપિયા લખું છું, બરાબર. અને પછી સરસ મજાની સૂચના છેલ્લી લખી છે કે શું કે તે શેર જે જપ્ત કર્યા હતા, બરાબર, એ શેર જપ્ત કરેલા શેર આપણે 8 રૂપિયા એટલે કે ફરીથી બહાર પાડ્યા છે. એટલે બધી માહિતી અહીંયા લખી નાખું છું. બહાર પાડ્યા છે 8 રૂપિયા લખે. એટલે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આપણે બેંકમાં કેટલા રૂપિયા આવશે સાહેબ? 8 રૂપિયા આવશે, બરાબર. બીજી વસ્તુ, શેર કેટલા હતા? ફરીથી એકવાર હું તમને કહી દઉં કે કંપનીના શેર હતા 1600, બરાબર. એટલે અહીંયા લખી નાખું શેર 400 રૂપિયા બધા શેર છે. પણ ધ્યાન રાખજો, આ તો દાખલો એવો છે કે 1600 શેર જ બહાર પાડ્યા છે. આના પછી આપણે દાખલો લેવાના છે જેમાં પૂરેપૂરા શેર બહાર નથી પડ્યા, તેમાં પ્રમાણસર વાળા કોન્સેપ્ટ આવશે, બરાબર. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણને ગેમ શું રમવાની છે? ખબર? ગણતરી કરવાની છે. હવે ગણતરીની અંદર જનરલી મેં તમને બધી વસ્તુ મેન્શન કરી નાખી છે. આમનું આપણે સમજી ગયા છે. હવે આપણે સાથે ગણતરી કરતા હોય, જ્યાં જરૂર પડશે ત્યાં આપણે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરશું, બરાબર. સૌથી પહેલા ઇક્વિટી શેર મૂડી ખાતે સાહેબ શેર કેટલા જપ્ત કર્યા સાહેબ? આપણે 1600 શેર જપ્ત કર્યાનો મતલબ કે આપણી બજારની અંદર એટલે શેર મૂડી કેટલી ઘટશે સાહેબ? 1600 ગુણ્યા 10 એટલે કે 16000 રૂપિયાથી આપણી શેર મૂડી બજારની અંદર ઘટી જશે. યસ સાહેબ, જામીનગીરી પ્રીમિયમ દાખલામાં આપેલું છે? નથી આપ્યું સાહેબ. તો કાંઈ વાંધો નહીં, તો અહીંયા હું ડેશ કરું છું. પરીક્ષામાં તમને આ વસ્તુ કરવાની નથી. જો પૂછ્યું હોય તો તમને લખવાનું, ન પૂછ્યું હોય તો જામીનગીરી પ્રીમિયમ આપણને લખવાનું રહેતું નથી. યસ, તે શેર જપ્તી ખાતે મેં તમને પહેલા કીધું, શેર જપ્તી ખાતે કઈ આવશે કે જે ખરેખર કંપનીની અંદર આ જે શેર ધારક હતો 3 રૂપિયા ભરી નાખ્યા હતા. કેટલા શેર દીઠ ભર્યા હશે સાહેબ? 1600 શેર દીઠ ભર્યા હશે. મતલબ કે 16 તેડી 4800 રૂપિયા આપણે જમા કરશું, જે કંપની માટે આવક થશે, બરાબર. તે શેર મંજૂરી ખાતે કે જે એને ખરેખર નાણાં ભર્યા નથી. ધ્યાન રાખજો, કેટલા નથી ભર્યા? એ સાહેબ 4 રૂપિયા. 1600 શેર દીઠ 4 રૂપિયા, 16 ચોકુ 6400 રૂપિયા એને ભર્યા નથી. જો જરૂર પડશે ત્યાં જ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીશ, જેથી તમારી સ્પીડ પરીક્ષામાં ખબર પડે કે ના મને આવડે છે. ન આવડે તો બિંદાસથી તમે કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો, પણ આમાં તમને ટાઈમ બચાવશે એવી બધી વસ્તુ છે. 1600 પછી તે મળવાના બાકી હપ્તા એને હપ્તાના નાણાં પર ભર્યા નથી. 1600 શેર દીઠ 3 રૂપિયા કેટલા આવે? એ સાહેબ 4800 આવે, બરાબર. હવે 4800 બધાનો આપણે ટોટલ ગણીએ, બરાબર. જોઈ લો તમે 16000 આવશે. ઘણા બધા લોકો સાહેબ આપણે ક્વેશ્ચન માર્ક વાળો કોન્સેપ્ટ એપ્લાય કરી તો ટ્રિક્સ વાળો કરી શકો. તમે પહેલા બધી વસ્તુ લખી નાખો, બધાનું સરવાળો આ જ થતું હશે, ચેક કરી શકો છો, બરાબર. યસ, પછી શું આવશે સાહેબ? ફરીથી શેર બહાર પાડે. શેર ફરીથી કેટલા લખે બહાર પાડે સાહેબ? 8 રૂપિયા લખે બહાર પાડે. કેટલા શેર બહાર પાડ્યા છે સાહેબ? 1600 શેર બહાર પાડ્યા છે, બરાબર. એટલે 1600 ગુણ્યા 8 એટલે 16 × 8 128. એટલે શું? તો કે 12800 તમને પૈસા મળશે. સાંભળજો, શેર ખરેખર સાહેબ કેટલા રૂપિયાનો હતો સાહેબ? શેર તો 10 રૂપિયાનો હતો સાહેબ. તમે 8 રૂપિયા લખે બહાર પાડ્યા
તો સાહેબ વધારના જે 2 રૂપિયા લખે તમે બહાર નથી પાડી શક્યા સાહેબ તમારા માટે શું ગણાશે? માટે વટાવ ગણાશે ને વટાવ હંમેશા ક્યારે પણ શેર બહાર ન પાડી શકે એટલે આ નાણાં ક્યાં લઈ જવામાં આવશે સાહેબ? શેર જપ્તી ખાતે લઈ જવામાં આવશે. મતલબ શું? તો કે 2 ગુણ્યા 1600 એટલે કેટલા થયા? એ સાહેબ આપણા થયા 3200 રૂપિયા. જો આ વિદ્યાર્થી મિત્રો કોન્સેપ્ટ જ તમારો જે છે અહીંયા કવર કરાવું છું, સાથે સાથે આમનું પણ આપણે કરતા આવીએ છીએ. ફાસ્ટેગ રિવિઝન સિરીઝને ધ્યાનમાં લે. કોન્સેપ્ટ અગાઉ મેં તમને સમજાવી દીધો છે એટલે થોડુંક તમને એમ લાગે છે કે સાહેબ સ્પીડમાં જવા દે છે, પણ મેં તમને પહેલા જ કીધું તમે આમનું સમજી લીધી પછી આ જ વસ્તુ તો મેન ટર્મિનોલોજી છે જે બધા દાખલામાં આ જવાની છે, બરાબર? ઓકે, એટલે કેટલા રૂપિયા જપ્તી ખાતે સાહેબ? જપ્તી ખાતે 3200 આવે સાહેબ. આ તે શેર મૂડી ખાતે કેટલા લઈ જાશું સાહેબ? બટ ઓબ્વિયસ વસ્તુ છે કે સાહેબ તમે જે શેર હતો કેટલા રૂપિયાનો હતો સાહેબ? શેર 10 રૂપિયાનો હતો, બરાબર? એનો મતલબ કે 10 ગુણ્યા આપણે શું કરશું? 1600 કરશું એટલે શું આવશે? 16000 રૂપિયા આવશે. હવે 16000 રૂપિયા અને માંથી તમે 12800 બાદ કરશો ને તો તમને જપ્તી જે છે આ મળી શકે છે. આ તમને કહી દઉં, તમને જે કોન્સેપ્ટ એપ્લાય કરવો હોય હું બંને કરાવીશ છો, બરાબર? કારણ કે આપણે શેર જપ્ત ખરેખર કયા કર્યા હશે સાહેબ? શેર જપ્ત જે કર્યા હતા એ શેરના આપણે આ વટાવે બહાર પાડ્યા છે એટલે અહીંયા શેર જપ્તી ખાતે ઉધાર થાય છે. હું કાઉન્સમાં વ લખું છું મતલબ વટાવ છે, તમારી સમજ માટે. પરીક્ષામાં આ લખવાની જરૂરિયાત રહેતી નથી. અને છેલ્લી આમનોંધ સાહેબ બહુ કોમન આમનોંધ છે કે જેમાં કરવાનું છે સાહેબ બહુ કોમન આમનોંધ નિયમ કયા નથી સાહેબ. તો કે ઇક્વિટી શેર મૂડી ખાતે ઉધાર, એ મૂડી અનામત ખાતે જમા કરશું. કયા આવશે સાહેબ? ઉધાર જપ્તી જમા જપ્તી તફાવત એટલે જમા જપ્તીમાંથી ઉધાર જપ્તી બાદ કરશું એટલે કેટલી આવશે સાહેબ? 4800 માઇનસ આવી 3200 એટલે વિદ્યાર્થી મિત્રો 1600 રૂપિયા તમારા શું આવશે? એ સાહેબ આ મૂડી અનામત ખાતે લઈ જશું. ટૂંકમાં એમ કહેવા માંગે છે કે તમને જે છે એ વધારાના નાણાં 4800 મળી ગયા હતા વિદ્યાર્થી મિત્રો. એ 4800 મળી ગયા હતા અને તમે જપ્તી ખાતે કેટલા લઈ ગયા સાહેબ? 3200 રૂપિયા લઈ ગયા જે ખરેખર આપણે વટાવે બહાર પાડ્યા, બરાબર? એનો મતલબ શું? આ ખરેખર 4800 ના જે છે એ તમે શેર જપ્ત કર્યા હતા ને એટલા સુધી તમે નાણાં બહાર પાડી શકો છો 4800 સુધી, પણ તમે 4800 પૂરેપૂરો ઉપયોગ ન કર્યા, બરાબર? અને 3200 રૂપિયા જે છે વટાવ ખાતે તમે લઈ ગયા, મતલબ કે શેર જપ્તી ખાતે લઈ ગયા. તો બાકીના વધારાની જે અમાઉન્ટ છે એ કંપની માટે મૂડીનો એક ભાગ છે જે અનામત તરીકે રાખી શકે છે. કારણ કે 4800 પૂરેપૂરા વાપરી નાખીને વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આમનું આવે જ નહીં. મેં તમને પહેલા જ કીધું શબ્દનો પ્રયોગ કરે કે વધુમાં વધુ વટાવે બહાર પાડે તો 4800 કોપી કરવાનો અહીંયાથી અને 4800 અહીંયા પેસ્ટ કરી નાખવાનું, બરાબર? જે શું આવશે તો અહીંયા ધ્યાન રાખજો બેંક ખાતે આવશે, શેર જપ્તી નહીં આવે, એજ ઇટ આવી જશે, છેલ્લી આમનોંધ થશે નહીં. જેના પછીના કોન્સેપ્ટ આપણે લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો મને પૂરી આશા છે કે તમને આખો કોન્સેપ્ટ સમજાઈ ગયો છે. હવે સાથે સાથે આપણે હજી એક કોન્સેપ્ટ લેવાના છીએ. અત્યારે તમને એવું લાગે તો આનું નોટ ડાઉન કરી નાખો, પછી આપણે આના પછી પ્રમાણસર ફાળવણી વાળો ટોપિક બહુ મસ્ત મજાનો આનામાં લેવાના છે આ જ વિડીયોની અંદર. કદાચ કોઈ વિદ્યાર્થી એમ લાગે સાહેબ મને એકવાર ઝડપથી આનું એક રિવિઝન કરવું છે તો જો મેં બધી વસ્તુ અહીં આપી દીધી છે, બરાબર? તમારા પાસે પેપર અવેલેબલ હોય તો ભલે, અધરવાઇઝ મેં અહીંયા તમને સ્ક્રીનશોટ મેં તમને કીધું મૂકી દીધો છે, બરાબર? જનરલી વિદ્યાર્થી મિત્રો હું તમને કહી દઉં કે ઉદાહરણ નંબર 10 અને દાખલા નંબર 12, 13 જેવા બધા દાખલા આવશે. જો આવશે તો અહીંયાથી જ આવશે, કોન્સેપ્ટ અહીંયાથી જ આવશે, માઇનર ચેન્જ કરશે. વિશેષમાં કીધું કે આ દાખલો માર્ચ 2018 ની અંદર વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે ને એ હાફ કરીને પૂછ્યું છે. આ જ કોન્સેપ્ટ કોપી પેસ્ટ માર્ચ 2018 નો દાખલો છે, બરાબર? એ આ જ છે એને ડબલ કરીને 2025 માં પૂછ્યો અને 2025 નો ડબલ દાખલો છે એને હાફ કરીને માર્ચ 18 માં પૂછ્યું છે. તમે સમજી ગયા ને? આ નામાની અંદર બહુ સરસ મજાની વસ્તુ છે કે ચોપડી ના જ દાખલા આવશે અને દાખલામાં શું કરશે કે મીંડો એક વધારે કરશે કે ઓછો કરી નાખશે કે હાફ કા ડબલ કા 3 ગણો, જે વાર્ષિક હિસાબમાં પણ આમ જ કરવામાં આવ્યું છે ઘણા બધા દાખલામાં કંપની લક્ષી, બરાબર? તો ખાસ એકવાર અભ્યાસ કર્યો પછી આના પછી આપણે એક દાખલો લઈએ છીએ. જે દાખલો વિદ્યાર્થી મિત્રો તમને કહી દઉં કે માર્ચ 2025 નો જ છે. હવે હું આને ઇરેઝ કરું છું. તમારા પાસે એવું હોય તો પાઠ્યપુસ્તક હોય તો પાઠ્યપુસ્તક, અધરવાઇઝ મેં તમને પહેલા જ કીધું કે બોર્ડનો પેપર અવેલેબલ હોય તો 2025 નો બોર્ડનો પેપર તમે કાઢો જેનામાં એસકે વાળો છે અને આઈ થિંક આ પણ દાખલો બેઠે બેઠો વિદ્યાર્થી મિત્રો માર્ચ 2018 માં પૂછાયેલો છે, બરાબર? એટલે હું આ સાથે સાથે બધી વસ્તુ ઇરેઝ કરતો જાઉં છું. દાખલા નંબર લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જે તમને જોઈ શકતા હશો કે બીજો છે માર્ચ 2025 ની અંદર એસકે કંપની લિમિટેડ વાળો છે, બરાબર? અને આ દાખલો વિદ્યાર્થી મિત્રો તમને કીધું ચોપડીની અંદર પણ આઈ થિંક બેઠો પૂછ્યો છે, મારા પાસેની યાદી પણ છે. યસ, આ દાખલો વિદ્યાર્થી મિત્રો 3 વખત પૂછાયેલો છે. જો માર્ચ 25 માં કોપી પેસ્ટ, બરાબર? માર્ચ 18 માં આ જ દાખલો હાફ કરેલો છે અને માર્ચ 2024 માં આ જ દાખલો પૂછાયેલો છે. અને વિદ્યાર્થી મિત્રો આના જેવો તમને દાખલો ઉદાહરણ નંબર 18 માં જોવા મળી શકે, સોરી ઉદાહરણ નંબર 10 માં જોવા મળી શકે છે. આપણે ગણતરી કરીએ, આપણે જે મેટર છે કામની આ બધી વસ્તુ છે. યસ, આ જ આમનોંધની અંદર આપણે બધી વસ્તુની કિંમત મૂકવાની છે. કારણ કે મેં તમને પહેલા કીધું બધી આમનોંધ કોમન છે, આ છેલ્લી આમનોંધમાં ફેરફાર થશે, બરાબર? હવે દાખલો શું છે? એસકે કંપની લિમિટેડ નો અમૂલ જે છે, અમૂલ એક વ્યક્તિ છે, બરાબર? શેરધારક છે જે 10 રૂપિયાનો શેર એવા 300 શેર ધારણ કર્યા છે, બરાબર? જેને એ ધારણ કર્યા હતા, નાણાં નથી ભર્યા એટલે આપણે જપ્ત કર્યા. અહીંયા શેર કેટલા લખી નાખું છું હું? 300 રૂપિયા લખી નાખું છું, આપણા પાસે યાદી રહે. પછી શું કહે છે એની અંદર કે આ 300 નો શેર જપ્ત કર્યા, અમૂલે શેર અરજી તથા મંજૂરી પેટે 5 રૂપિયા ભર્યા હતા. એનો મતલબ શું
કે અમૂલ વ્યક્તિએ શેર ક્યારે ભર્યો તો ધ્યાન રાખજો, એને શેર મંજૂરી પેટે બરાબર અને અરજી પેટે 5 રૂપિયા ભરી નાખ્યા હતા. તો 5 રૂપિયા ભરી નાખ્યા હતા, આપણે જપ્ત કરશું. એ જપ્ત કરશું એટલે વિદ્યાર્થી મિત્રો ક્યાં આવશે? એ સાહેબ શેર જપ્તી ખાતે આવશે. મારા ભેગા સાથે સાંભળતા રહેજો, માત્ર એમ નહીં કે દેશ ધનાધન સાહેબ કરે છે, તમે નોટ કરતા આવજો અને તમને એમ લાગે તો સાંભળીને કરવું છે, રકમ બાજુમાં છે તો એમ પણ તમે લઈ શકો છો, પણ તમને ખબર હોવી જરૂરી છે કે પરીક્ષામાં પૂછા તો કેમ કરવાનું છે. એ 5 રૂપિયા આપણે જપ્ત કરી નાખ્યા બરાબર. પછી શું કહે છે? જ્યારે પ્રથમ અને બીજા હપ્તાના નાણાં અનુક્રમે 3 અને 2 ભર્યા ન હતા. શું કહે છે? તો કે પ્રથમ અને આખરી હપ્તા વખતે વિદ્યાર્થી મિત્રો એને કેટલા રૂપિયા નથી ભર્યા? ફરીથી રિપીટ કરી દઉં છું. તો કે એને ધ્યાન રાખજો કે શેર હપ્તામાં એની અંદર એને લખ્યું છે કે પ્રથમ અને બીજા હપ્તા ખાતે 3 રૂપિયા ભર્યા નથી. એટલે અહીંયા મંજૂરી ખાતે એને નાણાં ભરી નાખ્યા છે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણને મંજૂરીની સામે ડેશ કરી નાખવાનો, એટલે ભૂલ થાય જ નહીં બરાબર, કારણ કે નાણાં દઈ દીધા છે એટલે આપણે અહીંયા લીધા નથી બરાબર. તો શેના નાણાં નથી ભર્યા સાહેબ? એને પ્રથમ અને આખરી હપ્તા નાણાં નથી ભર્યા. હવે પ્રથમ આપણે આમનોંધ કરવી જોઈએ, પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા હું 5 રૂપિયા સીધા લખી નાખું છું. કયા છે? તો કે 3 રૂપિયા પ્રથમ હપ્તાના અને 2 રૂપિયા આખરી હપ્તાના. એટલે અહીંયા 5 રૂપિયા આપણે જપ્ત કરી નાખે. શેરની કિંમત કેટલી હતી સાહેબ? શેરની કિંમત જે છે એ 10 રૂપિયા હતી વિદ્યાર્થી મિત્રો. 10 રૂપિયા થઈ ગયા ટેલી. હવે આ અહીંયા છે ની મંજૂરી એટલે અહીંયા હું ડેશ કરું છું. પરીક્ષામાં તમને ડેશ નહીં, આમનોંધ ન લખવાની. બીજી બાબત, આની અંદર પ્રીમિયમ છે ના સાહેબ? પ્રીમિયમ પણ નથી એટલે હું અહીંયા ડેશ કરું છું. તમને ડેશ ન કરવાનું, તમને આમનોંધ જ આની અંદર આ વસ્તુ એડ કરવાની નહીં બરાબર. જામીનગીરી પ્રીમિયમ પણ વિદ્યાર્થી મિત્રો બહુ એટલે બહુ સરસ મજાનો કોન્સેપ્ટ છે. આ હું તમને જે કોન્સેપ્ટ કહું છું ને ચેતવણી સમાન છે. ખાસ ધ્યાન રાખજો. દાખલો વારંવાર પૂછાઈ ગયો છે, છેલ્લા 3 પેપર અલ્ટરનેટિવ ઉપાડી હતો, એમાં ઇન્ક્લુડિંગ માર્ચ 2018. શું કહે છે? તો કે શેર સાહેબ 300 હતા. સાંભળજો, મતલબ શેર કેટલા જપ્ત કર્યા સાહેબ? આપણે શેર 300 જપ્ત કર્યા. પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા બહુ સરસ મજાની લાઈન છે, ખાસ ધ્યાનથી વાંચજો. શું લખેલું છે? તેમાંથી 200 શેર દીઠ 6 રૂપિયાના ભાવથી તેમને વેચ્યા છે. માત્ર શું કીધું કે 200 શેર છે ને, આ 200 શેર વિદ્યાર્થી મિત્રો ઈ જ તમે જે છે શું કર્યા છે? તો કે બહાર પાડ્યા છે. અને કેટલા રૂપિયા લખે બહાર પાડ્યા છે વિદ્યાર્થી મિત્રો? તો 6 રૂપિયાના ભાવથી બહાર પાડ્યા છે. હવે ખાસ ધ્યાન રાખજો, આની અંદર વિદ્યાર્થી મિત્રો હું અલગ પેનથી નોટ ડાઉન કરું છું કે આની અંદર શેર જપ્તી જે આ વસ્તુ છે ને એ મોસ્ટ ટાઈમ બી છે. અહીંયા પ્રમાણસર ફાળવણી કરવી પડશે. પ્રમાણસર શું કામ? તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે શેર જપ્ત 300 કર્યા, બાર કેટલા પાડ્યા? 200 પાડ્યા. તો અહીંયા પ્રમાણસર આપણને કરવી પડશે બરાબર. ત્રિપદી મૂકવી પડશે, જે બહુ સરસ મજાનો કોન્સેપ્ટ છે. ખાસ છેલ્લે સુધી જોજો વિદ્યાર્થી મિત્રો. મને આ દાખલા પર સૌથી વધારે વિશ્વાસ છે કે આ દાખલો પૂછાય છે ને તો ઘણા બધા વિદ્યાર્થીઓને અહીંયા સ્કોર કરવા માટે થોડોક ક્યાંક તકલીફ થઈ શકે છે, કારણ કે અહીંયા શેરની અમાઉન્ટ પછી તમને પ્રમાણસર ફાળવણી કરવી પડશે. અહીંયા તો એઝ ઇટ ઇઝ આવવાના જ છે બરાબર. ઓકે, એટલે ખાસ અહીંયા ધ્યાન રાખજો. હું ફરી પાછું કહી દઉં છું કે આની અંદર શક્ય હોય તો માત્ર તમારું ધ્યાન અહીંયા રાખજો, આપણે સાથે દાખલો ગણવાના છે. ધ્યાન રાખજો શું આવે છે? ઇક્વિટી શેર મૂડી ખાતે 10 રૂપિયા. સાહેબ શેર કેટલા હતા? 300. રૂપિયા કેટલા આવશે ઉધાર? સાહેબ 3000 રૂપિયા આવશે. સાહેબ શેર જપ્તી ખાતે જે છે કેટલા રૂપિયા લખશું? સાહેબ આપણે શેર જપ્તી ખાતે 5 રૂપિયા લખે 300, એટલે સાહેબ 1500 રૂપિયા આપણે શેર જપ્તી ખાતે જમા કરશું, જેને અગાઉ ભરી નાખ્યા છે. ઓકે સાહેબ, મંજૂરીના છે નહીં, અને પ્રથમ અને આખરી હપ્તાના એ લોકોએ સેપરેટલી 3 અને 2 આપ્યા છે, એ સાથે લઈને 5 કરી નાખ્યા છે બરાબર. તમને પરીક્ષામાં અલગ એવો હોય તો ખાસ કરી નાખવાનો. શું આવશે એની અંદર? તો કે તે મળવાના બાકી પ્રથમ હપ્તા ખાતે, તે મળવાના બાકી આખરી હપ્તા ખાતે. 3 અને 2 એઝ ઇટ ઇઝ છે. શેર પ્રમાણ રકમ છે એ આપણે લખશું. એટલે 300 ગુણ્યા 5 એટલે કેટલા થશે સાહેબ? 3 × 5 = 15, એટલે 1500 રૂપિયા થશે. હવે તમને જોવાનો સાહેબ તમે જેટલા જમા કર્યા જેટલા જ ઉધાર છે. યસ સાહેબ, દાખલો ટેલી, મતલબ આ ટ્રિક્સ જ છે એક પ્રકારની. બાકી આ વસ્તુ મેં તમને કોન્સેપ્ટમાં પણ કરાવી છે. ઓકે, હવે બેંક ખાતે ફરીથી બહાર પાડે સાહેબ 200 શેર બહાર પાડ્યા છે. ધ્યાન રાખજો, રૂપિયા પણ કહી દીધા, 6 રૂપિયા લખે એટલે કેટલા સાહેબ? 2 × 12, એટલે અહીંયા શું આવશે સાહેબ? 1200 આવશે. પણ ધ્યાન રાખજો, આ જે શેર છે ને 200 શેર ઉપર વિદ્યાર્થી મિત્રો આપણને ધ્યાન રાખજો કેટલા રૂપિયા નથી મળ્યા, હજી મળવા જોઈએ સાહેબ. 10 નો હતો 6 મળી ગયા સાહેબ, 4 રૂપિયા મળ્યા નથી, એટલે 4 રૂપિયા લખે આપણે ઉધાર કરશું. એટલે 200 × 4 કેટલા થશે સાહેબ? 800 રૂપિયા આપણે ઉધાર કરશું, કે જે નાણાં ખરેખર આપણને મળ્યા નથી. હવે સાહેબ આ દાખલાની અંદર સાહેબ પ્રીમિયમ તો છે નહીં, સીધે સીધો મૂડી ખાતે કેમ કરશું? યસ સાહેબ, 10 રૂપિયાનો શેર છે બરાબર. કેટલા શેર બહાર પાડ્યા? 300 નથી સાહેબ, 200 જ બહાર પાડ્યા, એટલે ગુણ્યા 200 કેટલા થયા? તો કે 2000 રૂપિયા. જોઈ લો તમારા ટોટલ 2000 થાય છે. યસ સાહેબ થાય છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો, થોડોક સમય વિદ્યાર્થી મિત્રો તમારા પાસે જે પણ બધા સાહિત્ય હોય ને એને થોડોક સમય સાઈડમાં મૂકી દો. આ કોન્સેપ્ટ સમજવા જાવ છો, પ્રથમ વખત વિડીયો જોવો છો તો સમજવું અનિવાર્ય છે, અને જરાય પણ સ્કીપ ન કરજો. યસ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રમાણસર ફાળવણી કરવાની છે. ખાસ ધ્યાન રાખજો છેલ્લી આમનોંધની અંદર કે ખરેખર શેર આપણે 300 જપ્ત કર્યા હતા બરાબર, અને બાર કેટલા પાડ્યા સાહેબ? 200 શેર બહાર પાડ્યા હતા.
એનો મતલબ શું ખબર છે? જનરલી આપણે બધા દાખલામાં શું કરતા સાહેબ, જમા જપ્તી માઇનસ ઉધાર જપ્તીનો તફાવત આપણે અહીંયા લખતા, પણ સાહેબ અહીંયા નહીં લખી શકીએ. શું કામ? તો કે અહીંયા 300 લખે છે, આ જે અમાઉન્ટ આપણે લખી છે વિદ્યાર્થી મિત્રો 300 લખે છે, અને અહીંયા કેટલા લખે બહાર પડેલા છે સાહેબ? 200 લખે બહાર પડેલા છે. તો તફાવત ન થાય આમ, બરાબર? તો કેમ કરશું ધ્યાન રાખજો. આની અંદર એક સરસ મજાનો કોન્સેપ્ટ છે વિદ્યાર્થી મિત્રો, કે જ્યારે પણ તમે 300 લખે શેર બહાર પાડ્યા હતા, બરાબર, ત્યારે પ્રથમ આમનોંધની અંદર જ્યારે 300 શેર દીઠ તમે બધી ગણતરી કરી ત્યારે કેટલા હતા સાહેબ? જપ્તી ખાતે 1500 હતા. હવે સાહેબ આપણે આખી ગેમ જે રમવાની છે, બહાર પાડ્યા હતા એ 200 રૂપિયા લેખે બહાર પાડવાની છે, બરાબર? કારણ કે હવે 200 રૂપિયા લેખે મતલબ 200 શેર આપણે બહાર પાડવાના છે. હવે 200 શેર બહાર પાડવાના છે તો જપ્તી ખાતે ખરેખર કેટલા આવવા જોઈએ? 1500 ગુણ્યા 200 ભાગ્યા 300, એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આવશે સાહેબ? 1000 રૂપિયા આવે. આ 1000 રૂપિયા કેમ આવે ખબર પડી? આના સ્થાને આવ્યા કે હવે આપણે શું કરવાના? સરખામણી કરી અને આ 200 પર આખો દાખલો ગણવાની કોશિશ કરી છે, બરાબર? ફરીથી રિપીટ કરી દઉં વિદ્યાર્થી મિત્રો, કે જે અહીંયા 300 લેખે આપણે બધી રકમ કરી હતી, હવે એનું કન્વર્ઝન કરી જપ્તી ખાતું કેટલું કોને ખબર છે સાહેબ? આપણે 1000 કરી નાખ્યું. મતલબ કે હવે આ 1500 ને તમને ભૂલી જવાના છે. 1500 ના સ્થાને તો આપણે શું કરી નાખ્યા? 1000 કરી નાખ્યા. કારણ કે અહીંયા તો 280 છે, 200 લેખે જ આપણે પ્રમાણસર ફાળવણી કરી છે, પણ અહીંયા 300 હતી એટલે કે આપણે 300 ને કન્વર્ટ કેટલામાં કરી નાખી? તો સાહેબ એને 200 માં કરી નાખ્યો. મતલબ કે હવે આ 1500 રૂપિયા ગણતરીમાં નથી લેવાના, બરાબર? તો શું લેશું સાહેબ? તો કે ધ્યાન રાખજો, હવે આપણે લખવાના છે પ્રમાણસર ફાળવણી. કેમ કરી સાહેબ? પ્રમાણસર ફાળવણીની અંદર તો કે તમારી જમા જપ્તી કેટલી હતી સાહેબ? જમા જપ્તી હવે આપણે અહીંયા ગણતરીમાં કેટલી લેશું સાહેબ? 1500 નહીં લઈએ. શું કામ? 1500 300 લેખે હતી, હવે સાહેબ આપણે 200 લેખે લેવાની છે. મતલબ કે અહીંયા 1000 રૂપિયા આવશે, બરાબર? અને સાહેબ ઉધાર જપ્તી કેટલી હતી સાહેબ? ઉધાર જપ્તી હતી સાહેબ આપણા પાસે 800 રૂપિયા, બરાબર? બેનો તફાવત કેટલો છે? યસ સાહેબ 200 રૂપિયાનો. મતલબ જપ્તી ખાતે કેટલા આવશે ખબર છે વિદ્યાર્થી મિત્રો? 200 રૂપિયા આવશે. વન ઓફ ધ મોસ્ટ એમ્પી ટોપિક મારી દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર આ છે. ફરીથી હું થોડોક રિવિઝન કરાવું છું. મને ખ્યાલ છે ઘણા બધા વિદ્યાર્થીઓ કદાચ પ્રથમ વખત વિડીયો જોઈ રહ્યા હશે, એ લોકોને એમ લાગશે સાહેબ આ શું કામ 1500 રૂપિયા તમે ઇગ્નોર કરી નાખ્યા? હું ફરીથી ધ્યાનથી સાંભળજો. હું શું કહું છું કે જ્યારે શરૂઆતમાં આપણે જે છે શેર જપ્ત કર્યા હતા વિદ્યાર્થી મિત્રો 300 સંખ્યા લેખે જપ્ત કર્યા હતા, બરાબર? પણ બહાર તો 200 લેખે બહાર પાડ્યા, બરાબર? હવે જપ્તી ખાતે તમને રકમ લેવી હોય તફાવતની તો 200 શેર દીઠ હોવી જોઈએ, તો 200 શેર દીઠ નહીં થાય. શું કામ? કે જનરલી તમને કહું ઘણા લોકો ભૂલ કરવાની શું કોશિશ કરશે? તો કે સાહેબ 800 માઇનસ 1500 કરી નાખશે, અહીંયા જવાબ અલગ આવી શકે છે. પણ તમને ખાસ ચેતવણી આપું છું કે જે આ 1500 છે ને વિદ્યાર્થી મિત્રો એ 300 શેર દીઠ છે, અને આપણે બહાર પાડ્યા છે એ 300 શેર દીઠ જપ્તી વાળી અમાઉન્ટ નથી, એ કઈ છે 200 શેર દીઠ વાળી છે. તો મને આ જે 1500 છે એ 300 ની જગ્યાએ કેવી રીતે કરવું પડશે? તો કે 300 વખતે મારી જપ્તીની આમનોંધની અંદર અમાઉન્ટ 1500 આવી હતી, તો 200 જો શેર મેં જપ્ત કર્યા હોય તો 200 શેર એટલે કે મારી અમાઉન્ટ કેટલી આવવી જોઈએ? તો મારી વિદ્યાર્થી મિત્રો 1000 અમાઉન્ટ આવશે, અને આ 1000 ને આના સાથે મેં પ્રમાણસર ફાળવણી કરી છે, અને આ આપણે બાદ કરી એટલે વિદ્યાર્થી મિત્રો તમને 200 રૂપિયા અહીંયા મળ્યા છે. આ જે દાખલો છે વિદ્યાર્થી મિત્રો ફરીથી કહી દઉં કે તમારો જે ઉદાહરણ નંબર છે ને એ ઉદાહરણ જેવો જ એક દાખલો છે, જે ઉદાહરણ નંબર 10 જેવો છે. ઉદાહરણ 10 ની અંદર હું તમને કીધું ક વાળી રકમ છે. આ ક વાળી રકમ વાળો દાખલો તમને વિદ્યાર્થી મિત્રો પરીક્ષાની અંદર થોડોક ચેન્જ કરીને આ બેઠે બેઠે પૂછ્યું છે. એટલે મારી દ્રષ્ટિએ હું તમને ચોખ્ખો કહી દઉં કે પરીક્ષાની અંદર જો આવે છે રિપીટ કોન્સેપ્ટ ફરી પાછો આ વાચ દાખલા પૂછવા છે તો આ કોન્સેપ્ટ આ વ સે જ, કારણ કે આ તો મેઇન છે. બાકી અગાઉ આપણે જે કોન્સેપ્ટ કર્યો 1 નંબરનો એ તો સાવ ઈઝી હતો. જે ભૂલ જો ચેક કરે ને વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે પેપર ચેક કરવાનો છે ને આને સૌથી વધારે ટાર્ગેટ કરશે. અહીંયાથી ખબર પડી જશે કે તમે દાખલો સમજ્યા છો કે નથી સમજ્યા, કારણ કે તમે આ રકમ ને આ રકમ સરખામણી લખી નાખી તો માર્ક ગયા. આ ખાસ કાળજી રાખજો આમનોંધના. વિશેષમાં તમને કીધું વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે ને એ બોર્ડની અંદર 3 દાખલા ભેગા પૂછ્યા છે, અ બ અને ક ની અંદર. અને આ અ બ અને ક ની અંદર વિદ્યાર્થી મિત્રો જે દાખલા પૂછ્યા છે ને એ પણ દાખલા કેવા છે ખબર છે? એક મેં તમને કીધું અગાઉ ઈ, બીજો દાખલો ઈ, અને ત્રીજો દાખલો કયો છે ખબર છે? મેં તમને જે કીધો નતો કે ખાસ ધ્યાન રાખજો વધુમાં વધુ વટાવે બહાર પડે આ શબ્દ વાળો દાખલો આવ્યો છે, બરાબર? હવે એ દાખલો પણ આપણે આના સાથે લઈ લઈએ છીએ એટલે આખો આ વિડીયો આપણો એવો બની જાય કે જેની અંદર તમારા બોર્ડના PYQS આ બધા દાખલા આવી જાય, બરાબર? હવે PYQS વાળો દાખલો મેં તમને કીધું ને આ માર્ચ 25 માં તમને જોવા મળશે. કદાચ તમને નોટ ડાઉન કરવો ઝડપથી નોટ ડાઉન કરી શકો છો. હવે હું ઇરેઝ કરી નાખું છું કારણ કે હજી આપણે એક દાખલો ગણવાનો છે સાથે, અને દાખલો વન ઓફ ધ મોસ્ટ ટાઈમ ઈ પણ છે. શું કામ? કે અંદર એક શબ્દનો મેન્શન કર્યો છે કે વધુમાં વધુ વટાવે બહાર પડે. તમને વિદ્યાર્થી મિત્રો ટોટલી કરી નાખવાનો, ખાતા હોય 5 નંબર લખવાના, ઉધાર રકમ રૂપિયા, જમા રકમ રૂપિયા, આ બધું તમને લખવું પડશે, બરાબર? પરીક્ષાની અંદર ધ્યાન રાખજો. ભલે આમનો જનરલી માર્ક્સ હોય છે પણ છેલ્લે જ્યારે તમારું પેપર બીજી વખત જોવામાં આવે ત્યારે બધી વસ્તુ બારીકાઈથી ચેક કરવામાં આવે છે. એમાં ઇન્ક્લુડિંગ મેં તમને કીધું આ 0 પણ બરાબર જોવામાં આવે છે, બરાબર? હવે બાકી બધી વિગતો વિદ્યાર્થી મિત્રો હું ઇરેઝ કરી નાખું છું કે જેથી કરીને હવે આપણો જે મેઇન કોન્સેપ્ટ છે સાથે સાથે થતું આવે, બરાબર? તમને એવું લાગે કે સાહેબ મને જાતે ગણવું છે તો ગણી શકો છો. ઘણા વિદ્યાર્થીઓ કહે છે ના સાહેબ મને પહેલા સમજવું છે,
તો સમજી શકો છો, ટોટલી તમારા ઉપર છે. પણ હું એમ જ કહીશ કે આ વિદ્યાર્થી કદાચ બીજી વખત વિડીયો જોવે છે ને તો એ લોકો પાસે થોડીક હું એવી અપેક્ષા રાખું છું કે આ દાખલો એ જાતે થોડોક આગળ ગણવાની ટ્રાય કરશે. બરાબર, હવે આની અંદર તમને કહી દઉં કે દાખલો હું બહુ શોર્ટમાં તમને કહી દઉં, આની અંદર મેઇન ગેમ્સ એની છે આ 2 આમ નોંધની છે, આ ત્રીજી આમ નોંધ થશે જ નહીં. શું કામ તમને કહું, જો દાખલો શું કીધો છે તો કે મંજૂરી દીઠ શેર દીઠ 4 રૂપિયા અને પ્રથમ હપ્તા અને આખરી હપ્તા રૂપિયા 3 રૂપિયા નહીં ભરતા કંપનીએ કાર્તિકે ધારણ કરેલ 10 રૂપિયાનો એવા 600 ઇક્વિટી શેર જે છે એ જપ્ત કરી નાખે. શેર કેટલા સાહેબ 600, હાલો અહીંયા લખી નાખો. બરાબર, પછી શું કે છે એની અંદર તો કે શેરની કિંમત કેટલી છે સાહેબ, શેરની કિંમત 10 રૂપિયા છે. એને સાહેબ કેટલા રૂપિયા ભરી નાખ્યા છે અને કેટલા નથી ભર્યા, ચાલો ઝડપથી આપણે લેતા આવી. સાહેબ એને પ્રથમ અને આખરી હપ્તાના એટલે મંજૂરી દીઠ 4 રૂપિયા નથી ભર્યા, એ મંજૂરી આવશે, ધ્યાન રાખજો. પછી શું કે છે એની અંદર, યસ, તો કે આખરી હપ્તાના 3 રૂપિયા ભર્યા નથી, એનો મતલબ કે મળવાના બાકી કયો તો કે આખરી હપ્તા ખાતે 3 રૂપિયા પણ ભર્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો બહુ બેઝિક વસ્તુ છે, 10 રૂપિયાનો શેર છે, 4 અને 3 રૂપિયા નથી ભર્યા તો કેટલા રૂપિયા ભરી નાખ્યા સાહેબ, એને રૂપિયા છે ને તો 4 ને +3 7 એટલે કે સાહેબ 3 રૂપિયા એને ભર્યા નથી. હવે આ બધી વસ્તુ કોમન છે, બરાબર, સીધી સીધી ન પણ આપી હોય પણ તમને પરીક્ષામાં ખબર હોવી જોઈએ. યસ, પછી શું કહે છે કેટલા રૂપિયા લખી બહાર પાડ્યા છે તો એમ જ કે છે કે આ ધારણ કરેલો જે શેર છે 10 રૂપિયાના એવા 600 ઇક્વિટી શેર જપ્ત કર્યા અને બધા શેર આપી શકાય એટલો વધુમાં વધુ વટાવ, ધ્યાન રાખજો લાઈન શું કે છે, વધુમાં વધુ વટાવે ફરીથી બહાર પાડ્યા છે. હવે વધુમાં વધુ વટાવ એટલે શું ખબર છે, એ લોકો પાસે વટાવ આપવાની કેપેસિટી કેટલી છે સાહેબ, જેટલા એને જપ્ત કર્યા છે નાણા એટલી જ કેપેસિટી હશે, તો આટલા જ રૂપિયા સીધા અહીંયા આવશે. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો અહીંયા શેર જપ્તી ખાતે અમાઉન્ટ આવશે નહીં, શેર જપ્તી ખાતે અમાઉન્ટ ના આવી એટલે તફાવતની અમાઉન્ટ પણ આવશે નહીં. એટલે આ એમ સમજી લો કે આ ત્રીજી આમ નોંધની અત્યારે અહીંયા જરૂર છે જ નહીં. એટલે તમારી કેટલી આમ નોંધ થઈ, 2 જ આમ નોંધ થઈ, 2 આમ નોંધનો 1 ગુણ એટલે તમારા 8 ગુણ થઈ ગયા. અગાઉ 3 + 3 એટલે તમારા 6 ને +2 એટલે 8 માર્ક્સ અહીંયા થઈ ગયા તમારા આખા દાખલાના બોર્ડના. ચાલો હવે કાંઈ નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો, હવે ગણતરી કરવાની છે. બરાબર, શું કે છે કે શેર દીઠ 10 રૂપિયા કેટલા શેર સાહેબ 600 શેર એટલે 6000 રૂપિયા આવશે. યસ સાહેબ, જપ્ત કરી લીધા આપણે. સામેગીરી પ્રીમિયમ આનામાં છે જ નહીં સાહેબ, હોય તો આપણે લખશું. એટલે આ બધી વસ્તુ એવી જ છે. યસ, તે શેર જપ્તી ખાતે, શેર જપ્તી ખાતે કેમ આવી ખબર પડી ગઈ ને, કારણ કે સાહેબ એને 3 અને 4 રૂપિયા ભરી નાખ્યા 10 રૂપિયાના શેરના, તો કેટલા રૂપિયા નથી ભર્યા સાહેબ, તો ધ્યાન રાખજો 3 રૂપિયા નથી ભર્યા, 3 રૂપિયા એટલે શેર કેટલા સાહેબ 600 એટલે અહીંયા કેટલા આવશે એ સાહેબ અહીંયા 1800 આવશે. જો બહુ ઈઝી લાગશે. પછી યસ સાહેબ એને કેટલા રૂપિયા જે છે એ નથી ભરાય લખતા આવો. બરાબર, આ તો ભરી નાખ્યા છે આપણે લખ્યા છે અગાઉ, જે આપણે જપ્ત કરી લીધા. યસ, તે મંજૂરી ખાતે 4 × 600 એટલે કે 2400 રૂપિયા, 3 × 600 એટલે 1800 રૂપિયા. બરાબર, ટોટલ કરી લો સાહેબ 6000 થઈ જશે. બરાબર, હવે જો થોડોક સમય હું આને આમ કરી નાખું છું, પરીક્ષામાં તમે આમ કરતા નહીં. બરાબર, લખીને પછી છેકો ન મારે. હવે ધ્યાનમાં રાખવાની બાબત, શબ્દ શું કીધો ખબર છે ને કે કંપની વધુમાં વધુ વટાવ, હવે કંપની પાસે કેપેસિટી કેટલી છે કે વટાવે આપી શકે સાહેબ, કંપની પાસે કેપેસિટી એટલી જો જેટલા એને શેરની અંદર જે અગાઉના નાણાં જપ્ત કરી લીધા હતા. કેટલા નાણાં જપ્ત કરી લીધા સાહેબ, 1800 રૂપિયા જે છે લઈ લીધા હતા, જપ્ત કરી લીધા હતા. એટલે એ 1800 રૂપિયા લેખે બરાબર વટાવ ટોટલ સીધે સીધો આપી દીધો. કેટલા લેખે સીધે સીધા શું કરે કે શેર બહાર પાડી નાખે, અને શેર બહાર પાડી એટલે બેંક ખાતે ઉધાર આવે, તે શેના ખાતે જમા થાય સાહેબ, ઇક્વિટી શેર મૂડી ખાતે જમા થાય. એટલે વિદ્યાર્થી મિત્રો આ આમનોની અંદર સીધે સીધો 1800 રૂપિયા ઉધાર શેના ખાતે કરવાના છે સાહેબ, બેંક ખાતે કરવાના છે. ધ્યાન રાખજો, અહીંયા જપ્તી નહીં આવે. જો જપ્તી તમે લખો છો તો તફાવત અહીંયા લખવું પડે. બરાબર, એટલે શું આવશે અહીંયા 1800 રૂપિયા ખાતે ઉધાર થશે અને તે જમા શું થશે સાહેબ, જમા પણ આપણે 1800 કરી નાખશું સીધે સીધા શેર મૂડી ખાતે, જામીનગીરી પ્રીમિયમ છે ને. એટલે વિદ્યાર્થી મિત્રો આ એન્ટ્રી આમ થાય. હવે ઘણા કહે છે સાહેબ આ છેલ્લી એન્ટ્રી તમે શું કામ ન કરી, એવું શું હતું એક્ઝામ્પલ તરીકે. ચાલો હું તમને કહું ભૂલ કરવાની કોશિશ શું કરો તમે, અહીંયા 1800 રૂપિયા શું કરો સાહેબ શેર જપ્તી ખાતે જમા કરો અને આટલા જ રૂપિયા લખે તમને શેર બહાર પાડવાના છે, બહાર પાડો તો બેંક ખાતે ઉધાર થાય. ભૂલથી ચાલો આપણે એવું માની ઘણા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે શેર જપ્તી ખાતે ઉધાર કરી નાખે તો જપ્તી બે આમનો તો સરખામણી લખવી પડે. હવે જપ્તી છે જ નહીં એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો કોઈ અમાઉન્ટ નહીં આવે, કારણ કે આપણને જે છે મૂડી અનામત ખાતે લઈ જ નથી જવાનો. આ દાખલો એવો કહેવા માંગે છે કે તમે જે મૂડી અનામત ખાતે રકમ લઈ જવાના હતા ને એની જગ્યાએ તમે ઈ જ કિંમતનો વટાવ આપીને શેર બહાર પાડી નાખો. 1800 રૂપિયા એટલે આપણે શું કરી નાખ્યા, સીધી અમાઉન્ટ લખી નાખી. જપ્તી માત્ર એક જ અહીંયા આમનોંધની અંદર આવી છે, બાકી અહીંયા જપ્તી આવી નથી. વિદ્યાર્થી મિત્રો મને પૂરી આશા છે કે આ સમગ્ર વિડીયો અંદર જે મેં ટોપિક લીધા છે એ ટોપિક ઓલમોસ્ટ બધા બોર્ડની અંદર પૂછાયેલા છે. માર્ચ 24, માર્ચ 18, માર્ચ 25 બધા કોન્સેપ્ટ આવી ગયા વિદ્યાર્થી મિત્રો. હવે એનામાં એક કોન્સેપ્ટ બાકી રહે છે, કયો છે ખબર છે તમે? ખાસ ઉદાહરણ નંબર તમને હું મેન્શન કરીને કહી દઉં કે ઉદાહરણ નંબર 10 ની અંદર અમુક કોન્સેપ્ટ એવા છે
કે જે ખાસ અવશ્ય એકવાર જોઈ લેજો. પેજ નંબર 29 ઉપર ઉદાહરણ નંબર 10 ની અંદર વિદ્યાર્થી મિત્રો એક છે ડ કોન્સેપ્ટ અને બીજો કોન્સેપ્ટ છે ગિરીશ વાળો, કે જેની અંદર તમને પ્રીમિયમ આપી દીધું છે. બરાબર, જનરલી એકાદ દાખલાની અંદર ખાસ જોઈ લેજો. અને બીજો વિદ્યાર્થી મિત્રો 13મા નંબરનો દાખલો, આના પછી તમને હું એક આ દાખલો હોમવર્કમાં પૂછતા કોઈ વિદ્યાર્થીને પ્રોબ્લેમ થતી હોય તો બિંદાસ તમે મારા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા કોન્ટેક્ટ કરી શકો છો. દાખલા નંબર 13 ખાસ કરજો. અને વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 12 એનામાંથી પણ માર્ચ 18માં દાખલા પૂછાણા છે, જે બહુ ઈઝી છે. તો વિદ્યાર્થી મિત્રો મને પૂરી આશા છે કે આ વિડીયોની અંદર આપણે જેટલું પણ ભણ્યા છીએ એ અવશ્ય તમને છેલ્લા દિવસે જોવું પડશે, કરવું પણ પડશે. અને આ આમનું કેમ કરવાની છે એ પણ મેં તમને શીખવી દીધી છે. હવે એક કોન્સેપ્ટ બાકી રહ્યો છે વિદ્યાર્થી મિત્રો, માત્ર એક, જે છે પ્રમાણસર ફાળવણી વાળો, જે આપણે આના પછીના વિડીયોની અંદર જોવાના છીએ. તમને વિડીયો ગમ્યો તો અવશ્ય વિડીયોને લાઈક કરી નાખશો. હજી પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખશો અને તમારા મિત્ર વર્ગ સુધી અવશ્ય શેર કરજો. મળીએ છીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય બાય.